નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીશું આ વાલીઓ પર પડેલા મોંઘવારીના વધુ એક મારથી। તો સ્કૂલ વર્ધી એસોસિએશને ભાડામાં વધારો કર્યો છે। સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। સ્કૂલ વાનના ભાડામાં 200 રૂપિયાનો વધારો કરી દેવાયો છે। તો રિક્ષાના ભાડામાં 1 કિલોમીટર સુધી 750નો વધારો કરી 850 કરાયા છે। સ્કૂલ વાનના ભાડામાં 1 કિલોમીટર સુધી 1200નો વધારો કરી 1400 રૂપિયા કરાયા છે। જ્યારે કે સીએનજીના ભાવમાં વધારો થતા સ્કૂલ વર્ધી એસોસિએશને આ નિર્ણય કર્યો છે। છેલ્લે ભાવ વધારો કરાયો ત્યારે સીએનજીના ભાવ 76 રૂપિયા હતા। સીએનજીનો ભાવ 88 રૂપિયા થતા એસોસિએશને સ્કૂલ વર્ધી ભાડામાં પણ વધારો કર્યો છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ આપી રહ્યા છે। જી નરેન્દ્ર, હવે સ્કૂલ વર્ધી એસોસિએશને ભાડા વધારો કર્યો છે અને તેને કારણે જે વાલીઓ છે તેમના પર મોંઘવારીનો વધુ એક માર પડશે। જાણવા માંગીશું વિસ્તારથી કઈ રીતે આ ભાડા વધારવામાં આવ્યા છે? જી, છેલ્લા કેટલાક દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે ચાહે ના ભાવમાં વધારો હોય કે પછી અન્ય તમામ જે ચીજ વસ્તુઓ છે એમાં ઉત્તરોત્તર ભાવ વધારો થઈ રહ્યો છે। ત્યારે રાજ્યના તમામ નાગરિકો, કારણ કે મોટા ભાગના જે પરિવારો છે એમના બાળકો અત્યારે હાલ શાળામાં અભ્યાસ કરતા હશે અને એ પરિવારો પર હવે મોંઘવારીનો માર વધુ પડતો જોવા મળી રહ્યો છે। કારણ કે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ચાહે રિક્ષા ભાડું હોય કે પછી વાનમાં એમના બાળકો જતા હોય તો એમાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે। અમદાવાદથી આજથી એની શરૂઆત થઈ છે અને ત્યારબાદ અન્ય જે શહેરો છે એના જે સ્કૂલ વર્ધી એસોસિએશન છે એ પણ ઉત્તરોત્તર આમાં ભાવ વધારો કરતા જોવા મળશે। અત્યાર સુધી જે અમદાવાદમાં ભાડું રહેતું હતું એ પ્રતિ કિલોમીટર 750 રૂપિયા રહેતા હતા, જેમાં 100 રૂપિયાનો વધારો કર્યો છે અને 850 રૂપિયા કરવામાં આવ્યા છે। અને આ જે ભાડું છે નિર્ધારિત ઓછામાં ઓછું ભાડું હતું એ, અને એમાં પ્રતિ કિલોમીટર જો કોઈ 2 કિલોમીટર દૂરથી આવતું હોય તો એમાં પાછો વધુ 100 રૂપિયાનો વધારો રહેશે। અને એ જ રીતના જો એ બાળક સ્કૂલ વાનમાં જતું હોય તો જે એના અત્યાર સુધીના 1 કિલોમીટરના 1200 રૂપિયા હતા, જેમાં વધારીને 1400 રૂપિયા કરવામાં આવ્યા છે। એમાં પણ પ્રતિ કિલોમીટર બીજા 200 રૂપિયાનો વધારો થશે। આ રીતના એમના દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે છેલ્લે 2024માં સ્કૂલ રિક્ષા અથવા આ જે વર્ધી એસોસિએશન છે એમના દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે સીએનજીના ભાવ માત્ર 76 રૂપિયા હતા અને ત્યારબાદ છેલ્લા 2 વર્ષમાં સીએનજીના પ્રતિ કિલોના ભાવ જે 76 હતા એ વધીને 88 રૂપિયા થયા છે। ત્યારે સ્કૂલ વર્ધી ચલાવતા તમામ જે માલિકો છે એમને હવે પોસાતું નથી અને એ એક મહત્વનું કારણ ધરીને એમના દ્વારા આ ભાવ વધારો અમલી બનાવવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર નરેન્દ્ર। તો સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ભાડા વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેને કારણે જે વાલીઓ છે તેના પર મોંઘવારીનો વધુ એક માર પડશે। પ્રમુખ ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, સીએનજી ગેસનો ભાવ, પેટ્રોલનો ભાવ તેમજ મોંઘવારી બી વધતી જાય છે। અત્યારે ઈરાનના યુદ્ધ પછી જે મોંઘવારી વધી ગઈ છે તો અત્યારે હાલમાં અમને બી પોસાતું નથી। એને ગેસમાં 2024ની અંદર 76 રૂપિયા હતા, અત્યારે હાલમાં એનો ભાવ 88 ને 9 પૈસા છે, એટલે 12 રૂપિયાનો જે ડિફરન્સ છે તો અમને બી પોસાતું નથી। ના છૂટકી અમારે 200 રૂપિયા વધારવા પડ્યા છે સ્કૂલ વાનમાં અને 100 રૂપિયા સ્કૂલ રિક્ષામાં